નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ફેબ્રુઆરી મહિનાથી થતા 10 મોટા બદલાવ, જેની અંદર લાયસન્સ, ગેસ, બેંક, સિમ કાર્ડ, કાર, ચૂંટણી અને બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર. તો જૂના વાહનોને સરકારની મોટી ભેટ, સેવિંગ ખાતા ધારકો ધ્યાન આપે, એટીએમ માંથી પૈસા ઉપાડવા માટેનો નવો નિયમ, રેશન કાર્ડ ધારકોને છેલ્લી તક, વીમાને લઈને મોટા સમાચાર, 19મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર અને આજના સૌથી મોટા 13 ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેની અંદર સેવિંગ ખાતા ધારકો છે એ ધ્યાન આપે. મિત્રો, 1 ફેબ્રુઆરી 2025 થી સેવિંગ ખાતાની અંદર મિનિમમ બેલેન્સ રાખવાના નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવશે. જો મિત્રો તમારું એસબીઆઈ બેંકની અંદર ખાતું છે તો તમારે મિનિમમ બેલેન્સ છે 5,000 રૂપિયા રાખવું પડશે, જે પહેલા 3,000 રૂપિયા હતું. અને પંજાબ નેશનલ બેંકની અંદર તમારું ખાતું છે તો તમારે હવે મિનિમમ બેલેન્સ છે એ 3500 રૂપિયા રાખવું પડશે, જે પહેલા 2,000 રૂપિયા હતું. અને કેનેરા બેંકની અંદર તમારું ખાતું છે તો હવે તમારે મિનિમમ બેલેન્સ છે એ 2500 રૂપિયા રાખવું પડશે, જે પહેલા 1000 રૂપિયા હતું. આ મિનિમમ બેલેન્સ રાખવાને લઈને નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમની અંદર પણ ફેરફાર થશે. 1 ફેબ્રુઆરી 2025 થી એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. એ અંતર્ગત હવે દર મહિને ફક્ત 3 ટ્રાન્ઝેક્શન છે એ ફ્રીમાં આપવામાં આવશે. ત્યાર પછી તમે વધારાના ટ્રાન્ઝેક્શન કરશો એના ઉપર 25 રૂપિયા ફી છે એ લેવામાં આવશે, જે ફી પહેલા 20 રૂપિયા લેવામાં આવતી હતી. અને નોન હોમ બેંકના એટીએમ હોય એના ઉપર તમારે આ ફી છે એ 30 રૂપિયા ચૂકવવી પડશે. અને એટીએમ માંથી પૈસા ઉપાડવાની મર્યાદા છે એ 50,000 રૂપિયા રાખવામાં આવી છે. પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો 1 ફેબ્રુઆરી 2025 થી થતા 10 મોટા ફેરફારોની માહિતી, જેની અંદર સૌથી પહેલા મારુતિ સુઝુકી કાર ખરીદવાનું તમે વિચારી રહ્યા છો તો તમારી માટે છે માઠા સમાચાર. કેમ કે 1 ફેબ્રુઆરી 2025 થી મારુતિ સુઝુકી કારની કેટેગરીની અંદર 1,500 રૂપિયાથી લઈ અને 32,500 રૂપિયા સુધીનો વધારો થવાનો છે. મિત્રો, અહીંયા માહિતી આપેલી છે. વેગેનર હોય, સ્વિફ્ટ હોય, ડિઝાયર હોય, બ્રેઝા હોય, અર્ટિગા હોય, ઇકો હોય જેવી કારની કિંમતમાં ભારે વધારો છે 1 ફેબ્રુઆરી 2025 થી જોવા મળશે. ત્યાર પછી આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી પહેલા લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ છે એ કઢાવવું પડતું હોય છે અને તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું બાકી છે તો 1 ફેબ્રુઆરી 2025 પછી તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરે બેસીને ટેસ્ટ છે આપી શકશો. ઘર કે ઓફિસના કમ્પ્યુટરની અંદર કે લેપટોપની અંદર વેબ કેમેરા કનેક્ટ કરી અને ઇન્ટરનેટ કનેક્ટ કરીને તમે ટેસ્ટ છે એ આપી શકશો, એટલે કે કાચા લાયસન્સ માટેની ટેસ્ટ આપી શકશો, જેની અંદર 15 પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. એમાંથી 9 જવાબ છે તમારે સાચા આપવાના રહેશે. અને મિત્રો, આરટીઓ પર જઈને પણ વિકલ્પ છે તમને મળી રહેશે, એને આધારે પણ તમે લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ છે એ મેળવી શકશો. તો મિત્રો, 1 ફેબ્રુઆરી 2025 થી તમે ઘર બેઠા લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ છે એ મેળવી શકશો. નવી પદ્ધતિ છે એ અમલમાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર 14 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને શનિ રવિની ગુજરાતમાં ટોટલ 6 રજાઓ તો ફેબ્રુઆરી મહિનામાં રહેવાની છે. અહીંયા તારીખ તમે નોંધી લેજો. 2, 8, 9, 16, 22 અને 23ના દિવસે તો બેંકો બંધ જ રહેવાની છે. એ સિવાય અલગ અલગ તહેવાર અને અલગ અલગ રાજ્યોની અંદર મિત્રો 3, 11, 12, 15, 19, 20 અને 26 તારીખના રોજ પણ બેંકો છે એ બંધ રહેવાની છે. ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રજા યાદી લિસ્ટ તમે જોઈ લેજો, જેથી કરીને ફેબ્રુઆરી મહિનામાં તમારે ધક્કો ન થાય ને એટલે કે રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ પતાવી શકો. ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે પ્રધાનમંત્રી ઓફિસે એટલે કે પીએમઓની ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે અને એમણે કહ્યું છે કે હવે નવું સિમ કાર્ડ ખરીદવા માટે આધાર બેઝ બાયોમેટ્રિક વેરિફિકેશન છે એ ફરજિયાત છે. છૂટક વિક્રેતા છે મિત્રો આમનામ સિમ કાર્ડ આપતા હતા, પરંતુ હવે એ લોકો છે એ આમનામ સિમ કાર્ડ આપી શકશે નહીં. એમણે પણ આધાર બેઝ બાયોમેટ્રિક વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. તો નવું સિમ કાર્ડ ખરીદવા માટેનો પણ નવો નિયમ છે 1 ફેબ્રુઆરી 2025 થી લાગુ કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાથી ખેડૂતોને જેટલું પાણી જોવે છે એટલું પાણી આપવામાં આવશે. મિત્રો, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા છે એમણે બાહેંધરી આપી છે અને કહ્યું છે કે ખેડૂતોની જેટલી માંગ છે એ પ્રમાણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. પાણીનો જથ્થો છે એટલે કે પીવાના પાણીનો જથ્થો છે એ અનામત રાખવામાં આવશે અને એ સિવાય ખેડૂતોને જોવે એટલું પાણી છે એ આપવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો છે એમને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર જોવે એટલું મળતું રહેશે.
ત્યાર પછી આગળના ફેરફાર ઉપર નજર કરીએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કેટલીક બેઠકો ઉપર ચૂંટણી છે એ યોજાવા જઈ રહી છે. એમના મતદાનની તારીખ છે 16 ફેબ્રુઆરી 2025 જાહેર કરવામાં આવી છે અને મતગણતરીની તારીખ છે એ 18 ફેબ્રુઆરી 2025 જાહેર કરવામાં આવી છે. અને મિત્રો આ સાથે તમને જણાવી દઉં કે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી પણ બાકી છે, તો એની તારીખ પણ ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર અને માર્ચ મહિનાની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે. તો આ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવ્યો છે. તો તમે અહીંયા હેલ્પલાઇન નંબર જોઈ શકો છો. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે 27/1/2025 થી લઈને 27/3/2025 સુધી સવારે 10 થી લઈને 6 વાગ્યા સુધી કોલ છે એ કરી શકશો, હેલ્પ છે એ લઈ શકશો. ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓને જે પણ મૂંઝવણ હોય, જે પણ પ્રશ્નો હોય એ તમે આ નંબર ઉપર કોલ કરી અને પૂછી શકશો. શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય. ત્યાર પછી આગળ જોઈએ તો બેંક ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે ગુજરાતની દરેક બેંકોને, દેશની દરેક બેંકોને કે હવે તમારે માર્કેટિંગ માટે 140 નંબરની શ્રેણીમાંથી જ ફોન કરવાનો રહેશે અને ગ્રાહકોના નાણાકીય લેવડ દેવડ સંબંધિત તમારે ફોન કરવાનો હોય તો એ તમારે 1600 નંબરની શ્રેણીમાંથી જ ફોન છે એ કરવો પડશે. મિત્રો હાલમાં આ આદેશ આપવામાં આવ્યો છે અને આરબીઆઈએ કહ્યું છે કે 31 માર્ચ 2025 સુધીમાં એનું તમારે સખ્તપણે આ અમલ છે એ કરવું પડશે. પરંતુ ફેબ્રુઆરી મહિનાથી આ અમલવારી છે એ લાગુ થઈ જશે. ઘણી બધી બેંકમાંથી હવે તમારે માર્કેટિંગ માટે કોલ આવશે, નાણાકીય લેવડ દેવડ માટે કોલ આવશે, તો આ સિરીઝમાંથી જ આવશે. કોલ તથા SMS મારફત થકી નાણાકીય છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ દરેક બેંકોને આદેશ આપ્યા છે. એ અંતર્ગત હવે બેંકના કોઈ પણ કોલ આવશે એ મિત્રો આ 2 નંબર ઉપરથી જ, આ 2 નંબરની સિરીઝ ઉપરથી જ તમને આવશે. ફેબ્રુઆરી મહિનાથી આ નવો નિયમ છે લાગુ થશે. ત્યાર પછી આગળ જોઈએ તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોની અંદર હાલમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર 30 અને 31 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે અને ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહની અંદર એટલે કે પહેલા અઠવાડિયાની અંદર 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગની અંદર ગાજવીજ સાથે માવઠું પણ થઈ શકે એવી પણ આગાહી છે એ કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો પરેશ ગોસ્વામી છે આગાહીકાર, અંબાલાલ પટેલ છે હવામાન વિભાગ છે, ત્રણે દ્વારા આ માવઠાની આગાહી છે ગુજરાતમાં કરવામાં આવી છે. એટલે ખાસ કરીને 2 અથવા તો 3 તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં માવઠું છે એ થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવો છે એ મિત્રો બદલી જશે. છેલ્લી વખતે એટલે કે છેલ્લા મહિને કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા 5-6 મહિનાથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ બજેટ જાહેર થશે એની અસરને કારણે ભાવો છે એ ઘટી શકે છે અથવા વધી શકે છે. ત્યાર પછી કેન્દ્ર સરકારનું બજેટ છે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થવાનું છે, જ્યારે ગુજરાત સરકારનું બજેટ છે 20 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થવાનું છે. આ બજેટની અંદર નવી જાહેરાતોની આશાઓ છે એ ગુજરાતના લોકોને રહેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને 2000 રૂપિયાનો 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો વીમાને લઈને ખૂબ જ મોટા સમાચાર કે ટૂંક સમયમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને ફાસ્ટેગ ખરીદવાથી લઈ અને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો છે એ તમારે બતાવવો પડશે. એટલે કે તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો હશે તો જ તમે આ સેવાનો લાભ છે એ લઈ શકશો. મિત્રો નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવા માટે જણાવ્યું છે. એટલે કે તમારી પાસે કોઈ પણ વાહન છે, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય, JCB હોય કે કોઈ પણ વાહન હોય તો એ વાહનનો થર્ડ પાર્ટી વીમો છે તમારી પાસે હોવો જરૂરી બનશે. તો જ તમે આવનાર દિવસોની અંદર મિત્રો પેટ્રોલ, ડીઝલ, CNG, ફાસ્ટેગ, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવું વગેરેની પદ્ધતિ છે એ સરળતાથી કરી શકશો. એવી જગ્યાએ હવે થર્ડ પાર્ટી વીમો છે તમારે બતાવવો પડશે. નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવા માટે હાલમાં જણાવ્યું છે. તો વીમાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે વાહન છે તો એનો વીમો તમારી પાસે હોવો જરૂરી બનશે. ત્યાર પછી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી. ગુજરાતના લાખો ખેડૂતો છે એ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે 19મા હપ્તાની ઓફિશિયલી તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ તારીખની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં
આવશે। મિત્રો આ દિવસે પીએમ મોદીજી છે એ બિહારના પ્રવાસે જશે અને ત્યારે ખેડૂતો માટે જાહેરાત કરશે અને ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ નાખશે। એટલે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં 24 તારીખે 19મા હપ્તાના 2000 રૂપિયા છે એ ખેડૂતોના ખાતામાં જમા થશે। ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો જૂના વાહન ધારકો છે એ ધ્યાન આપે। જો તમારી પાસે 15 વર્ષ જૂનું વાહન છે તો એ વાહનને સરકાર રસ્તા ઉપર ચલાવવા માટેની અનુમતિ આપતી નથી, એની માટે તમારે સર્ટિફિકેટ કઢાવવું પડે છે। વાહનને તમારે સ્ક્રેપિંગની અંદર મોકલવું પડે છે અને સ્ક્રેપ પોલિસીમાં તમારું વાહન રિજેક્ટ થાય છે તો એ ભંગારની અંદર જાય છે અને ત્યાર પછી તમારે નવું વાહન છે એ ખરીદવું પડે છે। તો એ મિત્રો નવા વાહન ખરીદવા ઉપર સરકારે મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। એ અંતર્ગત પરિવહન મંત્રાલયે વાહન સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત એક નવો પ્રસ્તાવ છે જાહેર કર્યો છે, જે હેઠળ જૂના વાહનોને સ્ક્રેપ કરી અને નવા વાહનોની ખરીદી ઉપર 50% સુધીની ટેક્સની અંદર છૂટ છે એ વાહન ધારકોને આપવામાં આવશે। મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં જૂના ખાનગી વાહનોને સ્ક્રેપ કર્યા બાદ નવું વાહન ખરીદવા ઉપર મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટેક્સની અંદર 25%નું રિબેટ આપવામાં આવે છે, જ્યારે કોમર્શિયલ વાહન હોય તો એની અંદર 15% સુધીની મર્યાદા છે, એટલે કે 15% સુધી રિબેટ આપવામાં આવે છે। પરંતુ સરકારે નવો પ્રસ્તાવ જાહેર કર્યો છે। એ હેઠળ હવે નવું વાહન ખરીદવા માટે કોમર્શિયલ હોય કે ખાનગી વાહન હોય, એટલે કે જૂનું ખાનગી વાહન હોય એનું તમે સ્ક્રેપિંગ કરી અને નવું ખરીદવા માગો છો તો એ બંને ઉપર હવે 50% સુધીનું ટેક્સની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તો જૂના વાહન ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે સરકાર આવનાર દિવસોની અંદર આ પોલિસી લાવશે। એ અંતર્ગત ટેક્સની અંદર 50%ની છૂટ મળશે। મિત્રો આપને જણાવી દઈએ કે તમારી પાસે 15 વર્ષ જૂનું વાહન છે તો એ વાહનને રસ્તા ઉપર ચલાવવા માટેની અનુમતિ છે સરકાર આપતી નથી। પ્રદૂષણ થતું હોય છે એવું સરકાર કહે છે, એના માટે તમારે સર્ટિફિકેટ છે એ કઢાવવું પડતું હોય છે। તો મિત્રો એ અંતર્ગત એ વાહન તમે વેચી અને ત્યાર પછી નવું ખરીદવા માગો છો તો હવે 50%ની છૂટ છે તમને મળવા પાત્ર રહેશે। ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક। હાલમાં ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા છે એ જાહેર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી સુધીમાં તમારે તમારા રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેવાનું છે। જો તમે 15 ફેબ્રુઆરી સુધીમાં રાશન કાર્ડનું KYC નહીં કરાવો તો ત્યાર પછી તમને રાશનનો લાભ છે એ મળશે નહીં। જ્યારે ગુજરાત સરકાર દ્વારા પણ એક નોટિફિકેશન છે બહાર પાડવામાં આવી હતી ને ગુજરાત સરકારે કહ્યું છે કે ગુજરાતની અંદર પણ રાશન કાર્ડ ધારકોએ 31 માર્ચ 2025 સુધીમાં રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેવાનું છે। સૌથી પહેલા મિત્રો કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે તમારે આપવો નહીં પડે। સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે। મિત્રો અત્યાર સુધી એવું હતું કે તમારે સૌથી પહેલાં પૈસા ભરવા પડતા હતા, ત્યાર પછી તમારા ઘર ઉપર સોલાર પેનલ છે લગાવવામાં આવતી હતી અને ત્યાર પછી સબસિડીના પૈસા છે તમારા ખાતાની અંદર આવતા હતા, પરંતુ હવે એવું નહીં બને। સરકારે મિત્રો નવી જાહેરાત કરી છે। સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નવા 2 મોડલ છે રજૂ કર્યા છે। એ મોડલ હેઠળ હવે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે। આ મોડલ હેઠળ 1/3 પક્ષ એટલે કે સંસ્થા દ્વારા તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ છે એ સ્થાપિત કરવામાં આવશે, એટલે કે લગાડવામાં આવશે સાવ મફતમાં। સોલાર પેનલ લગાડવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ આપવો નહીં પડે, એટલે કે કોઈ પણ પ્રકારના પૈસા છે એ ખર્ચવા નહીં પડે। ફક્ત સોલર પેનલમાંથી જે વીજળી આવશે એ વીજળી માટે જ તમારે ચૂકવણી કરવાની રહેશે। રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ છે, સંસ્થાઓ છે, એમના દ્વારા તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ મફતમાં લગાડવામાં આવશે। તો મિત્રો સોલારની જે યોજના છે એ યોજનાની અંદર 2 નવા મોડલ છે રજૂ કરવામાં આવ્યા છે। એ હેઠળ હવે જે વ્યક્તિને સોલાર પેનલ લગાવી છે પરંતુ સોલાર પેનલ લગાવવા માટે પૈસા નથી એવા લોકો પણ હવે સોલાર પેનલ લગાવી શકશે, કેમ કે સરકાર દ્વારા સાવ મફતમાં એમના ઘર ઉપર સોલાર પેનલ છે એ ફિટ કરી દેવામાં આવશે અને એમાંથી તમે જે વીજળી વાપરો છો એ વીજળીના તમારે રાહત દરે પૈસા છે એ સરકારને આપવાના રહેશે। સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનો ચાર્જ છે હવે તમારે ભોગવવો નહીં પડે। આવનાર દિવસોની અંદર સરકાર છે એ આ નવું મોડલ જાહેર કરશે। એ અંતર્ગત હવે તમે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે। ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર।
30 જાન્યુઆરી 2025ના રોજ ખેડૂત સત્યાગ્રહ થશે. જમીન માપણી રદ કરવા અંગે મહાસંમેલન યોજાશે. મિત્રો, ગુજરાતની અંદર કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ ખેડૂતોને જમીન માપણી રદ કરવા અંગે, આંદોલન કરવા અંગે, સંમેલન યોજવા અંગે લલકાર કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો આજે સિંગ તેલની અંદર 15 રૂપિયા, તો કપાસિયા તેલની અંદર 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો હવે સરકારી કચેરીઓની અંદર નિયમિતતા લાવવા માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ છે એ 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 અથવા તો 3 તારીખ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારની અંદર માવઠું છે એ થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો જૂનાગઢની અંદર તુવેરનો ઊંચો ભાવ છે 1604 રૂપિયા આજે નોંધાયો છે, જ્યારે એવરેજ ભાવ તુવેરની અંદર 1400 રૂપિયાની સપાટીએ બોલાઈ રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંની અંદર ઊંચો ભાવ છે 702 રૂપિયા આજે નોંધાયો છે, જ્યારે ઘઉંની અંદર એવરેજ ભાવ છે 620 રૂપિયાની સપાટીએ છે, એટલે કે ઘઉંના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો લાલ અને સફેદ ડુંગળીની એવરેજ બજારો છે એ તૂટી છે. ઊંચો ભાવ છે આજે સફેદની અંદર 501 રૂપિયા નોંધાયો છે, લાલની અંદર 512 રૂપિયા મહુવા માર્કેટ યાર્ડની અંદર નોંધાયો છે. મિત્રો, સારી ક્વોલિટીની ડુંગળી હોય એના જ ઊંચા ભાવ મળી રહ્યા છે, જ્યારે એવરેજ બજાર છે એ આજે મહુવા માર્કેટ યાર્ડની અંદર ખૂબ જ વધારે તૂટી છે. 350 થી 400 રૂપિયાની વચ્ચે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની અંદર અમરેલીમાં ઊંચો ભાવ 1610 રૂપિયા, જ્યારે એવરેજ ભાવ છે એ 1460 રૂપિયાની સપાટીએ ખેડૂતોને કપાસમાં મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીના ભાવમાં પણ 20 થી 30 રૂપિયાનો ઘટાડો થયો છે. આ વખતે કૃષિ બજેટ રજૂ થશે, એની અંદર 15% વધારો કરવામાં આવે એવી સંભાવના છે. ત્યાર પછી બટાટામાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ખેતર બેઠા પ્રતિ મણ સરેરાશ 230 રૂપિયા ભાવ છે ખેડૂતોને બટેટાની અંદર મળી રહ્યા છે. દેશાવરની અંદર લસણની આવકો વધી છે, જેમને કારણે લસણના ભાવમાં નરમાઈનો માહોલ છે જોવા મળી રહ્યો છે. આગળ જોઈએ તો સફેદ તલની બજારમાં ઘરાગીના અભાવે નીચી સપાટી ઉપર અથડાતા ભાવ છે જોવા મળ્યા છે, એટલે તલની બજાર છે એની અંદર પણ ભાવ થોડા ઘટતા જોવા મળ્યા છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો તમારા ખેડૂતોના ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર, વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને ખેડૂત ભાઈઓ છે આ માહિતી જાણી શકે.